એટલે એ લાસ્ટ જે પ્રોપર્ટી આપણે જોઈ હતી એને આધારિત આ એક્સરસાઇઝ 3.2 છે એમાંનો છેલ્લો એક્ઝામ્પલ 1/s⁴ - 2s³ એટલે એમાંથી s³ કોમન નીકળી જાય s³ કોમન નીકળી જાય એટલે વધશે 1/s - 2 બસ 1/s - 2 એનું લાપ્લાસ ઇન્વર્સ તમને આવડતું હોય તો વધારાના s³ તેની સાથે છે એટલે s³ ડિવિઝનમાં છે એટલે તમારે ટોટલ 3 વખત આ રૂલ પ્રમાણે 0 થી t માં ઇન્ટિગ્રેશન એપ્લાય કરવું પડે તો 1/s - 2 એનું લાપ્લાસ ઇન્વર્સ e⁻²t e⁻²t નું 3 વખત 0 થી t માં ઇન્ટિગ્રેશન કરવાનું રહે એટલે જે આન્સર આવશે આનો આન્સર આવી જશે બરોબર કેટલાકમાં તો s કે s² કે બરોબર આપી દીધા છે પણ આમાં અંદર મલ્ટીપ્લાય કરીને આપ્યા છે એટલે આ s³ તમે કોમન કાઢશો ત્યારે તમને ખ્યાલ આવશે અને એક્ઝામ્પલ ખૂબ ઈઝી છે એમાં કઈ અઘરું નથી આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ હું માનું છું સ્ટુડન્ટ લગભગ 15 સ્ટુડન્ટ છે એટલે તમારો અવાજ ન કરો તો હું અનમ્યુટ રાખું જેથી મને ખ્યાલ આવે કે તમે ડિસ્ટર્બન્સ કરો છો કે ખરેખર આમાં ધ્યાન છે કે નથી ચાલો અનમ્યુટ કર્યા છે હો બધાને એટલે અવાજ ન કરતા ધ્યાન આપજો પ્રોપર્ટી 6 ડિફરન્શિએશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ધ્યાન દેજો આની પહેલાની પ્રોપર્ટી હતી એમાં મેં તમારું ધ્યાન દોર્યું હતું લાપ્લાસ ઓફ ડેરિવેટિવ અથવા લાપ્લાસ ઓફ ડિફરન્શિએશન આપણે લાયક નથી ભાઈ આની પહેલાની પ્રોપર્ટી હતી લાપ્લાસ ઓફ ડેરિવેટિવ એટલે કે અંદર f ડેશ t હોય એનું લાપ્લાસ કેમ થાય એનું ડિસ્કશન હતું તો એ પ્રોપર્ટી ખાલી જોઈ લઈ ઝડપથી તમને ખ્યાલ આવવો જોઈએ લાપ્લાસ ઓફ ડેરિવેટિવ એટલે લાપ્લાસ ઓફ f ડેશ t પછી લાપ્લાસ ઓફ f ડબલ ડેશ t લાપ્લાસ ઓફ f ટ્રિપલ ડેશ t એન્ડ સો ઓન જનરલાઇઝ ફોર્મ્યુલા આ છે કે nth ડેરિવેટિવ વાળું ફંક્શન હોય f નું nth ડેરિવેટિવ ઓફ t એનું લાપ્લાસ એટલે એની આ જનરલાઇઝ ફોર્મ્યુલા આપણે જનરલી f ડબલ ડેશ કે f ટ્રિપલ ડેશ સુધી આવે છે એનાથી બહુ વધારે આવતું નથી પણ ફોર્થ ડેરિવેટિવ કે ફિફ્થ ડેરિવેટિવ હોય તો આપણને આ જનરલાઇઝ ફોર્મ્યુલા છે એટલે આવડે અને ગઈકાલે આપણે આ જોયું હતું એટલે લાપ્લાસ ઓફ f ડેશ t ઇઝ ઇક્વલ ટુ s ઓફ લાપ્લાસ ઓફ f ઓફ t માઈનસ f ઓફ 0 આને કહેવાય લાપ્લાસ ઓફ ડેરિવેટિવ ઓફ ફંક્શન એટલે કે કોઈ ફંક્શન નું ડેરિવેટિવ હોય એનું લાપ્લાસ હવે કન્સેપ્ટ બદલાનો હવે છે ડિફરન્શિએશન ઓફ લાપ્લાસ અને એ કન્સેપ્ટમાં છે આ મલ્ટીપ્લિકેશન બાય t એટલે આમાં t થી મલ્ટીપ્લિકેશન કંઈક થતું હોય એવો યુઝ આવતો હોય એટલે આપણે જોઈએ એનું આખું શું છે એ ડિફરન્શિએશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મલ્ટીપ્લિકેશન બાય t એટલે if લાપ્લાસ ઓફ f of t is equals to capital F of s તો સ્મોલ f of t એનું લાપ્લાસ કેપિટલ f of s હોય તો લાપ્લાસ ઓફ t raised to n into f of t is equals to minus 1 raised to nth derivative એટલે કે d raised to n by ds raised to n capital F of s બરોબર જોજો આ કન્સેપ્ટ નું નામ છે ડિફરન્શિએશન ઓફ લાપ્લાસ એટલે લાપ્લાસ ગોઈતા પછી એનું ડિફરન્શિએશન લાપ્લાસ ગોઈતા પછી એટલે લાપ્લાસ એપ્લાય કરી દયો એટલે ફંક્શન છે એ s વેરિયેબલ નું થઈ ગયું હોય એ s વેરિયેબલ નું ફંક્શન થઈ ગયું હોય એનું ડેરિવેટિવ તમારે આવશે એટલે d by ds આવશે અને જનરલાઇઝ ફોર્મ્યુલા છે લાપ્લાસ ઓફ t raised to n into f of t is equals to minus 1 raised to n into d raised to n by ds raised to n capital F of s એટલે કે f of s નું
nth ઓર્ડર નું ડેરિવેટિવ એટલે n ટાઈમ્સ ડેરિવેટિવ તમારે એપ્લાય કરવાનું આવે ત્યારે t n થી મલ્ટીપ્લાય કરો તો અને -1n વધારાના આવે એટલે આપણે સીધું સાદું વિચારીએ પહેલા n = 1 હોય તો શું ખાલી n = 1 એટલે કે t1 મતલબ કે t એક જ વખત તમે t થી મલ્ટીપ્લાય કરો તો લાપ્લાસ ઓફ t * f of t લાપ્લાસ ઓફ t * f of t એટલે શું થશે તો કે f of t નું જે લાપ્લાસ થાતું હોય ઈ તમારે મૂકવાનું એટલે આ કેપિટલ f of s એનું એક વખત ડેરિવેટિવ કરવાનું d/ds ઓફ કેપિટલ f of s એક વખત ડેરિવેટિવ એપ્લાય કરી દયો પછી બાજુમાં -1 થી મલ્ટીપ્લાય કરવાનું રહેશે આટલું કરો એટલે t f of t એનો લાપ્લાસ તમને મળી જાય એટલે આપણે મલ્ટીપ્લિકેશન બાય t નો ઉપયોગ હવે આવ્યો છે એટલે કે એ થિયરી હવે આવી છે પણ એની પહેલા આપણે બે કન્સેપ્ટ આવી ગયા t cos kt અને t sin kt એની ફોર્મ્યુલા હું એવું માનું છું કે તમને એ ફોર્મ્યુલા યાદ હશે t cos kt એનો લાપ્લાસ એટલે a² - k² / a² + k² નો હોલ સ્ક્વેર અને t sin kt ની ફોર્મ્યુલા 2ks / a² + k² નો હોલ સ્ક્વેર મેં ત્યારે પણ તમને કીધું હતું કે આ ફોર્મ્યુલા અત્યારે ભલે આપણે ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને એટલે કે e⁻ik t થી મલ્ટીપ્લાય કરી અને રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ ને કમ્પેર કરી અને આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરી પણ હવે cos kt અને sin kt ની ફોર્મ્યુલા જો તમે જાણતા હો લાપ્લાસની તો એને t થી વધારાના મલ્ટીપ્લાય કરો તો એની નવી ફોર્મ્યુલા શું બની હવે આની ઉપરથી તમે ફટાફટ ગોતી શકો તમારી પાસે સ્મોલ f of t તરીકે ગમે તે ફંક્શન હોઈ શકે એનું લાપ્લાસ તમે જાણતા હોવા જોઈએ એની સાથે ગમે એટલી t ની પાવર થી મલ્ટીપ્લાય કરો એટલી વખત તમારે ડેરિવેટિવ કરવાનું અને એટલી વખત -1 થી મલ્ટીપ્લાય કરવાનું એટલે કે -1 ની એટલી પાવર આવી જશે ઓકે આ થિયરીની પ્રૂફ એ આપી છે પ્રૂફ આમ જોવા જઈએ તો આપણે એટલી બધી કામની નથી પણ પ્રૂફ એટલી બધી હાર્ડ નથી ફટાફટ જોતા જાય f of t નો લાપ્લાસ = કેપિટલ F of s એ ખબર છે અને આ એની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન 0 to ∞ e st * f of t dt બે બાજુ ડેરિવેટિવ એપ્લાય કર્યું n ટાઈમ્સ ડેરિવેટિવ એપ્લાય કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં તો આ એઝ ઇટ ઇઝ પડ્યું રહેશે પણ રાઈટ હેન્ડ સાઈડમાં n ટાઈમ્સ ડેરિવેટિવ તમે એપ્લાય કરો એટલે એક વખત ઇન્ટિગ્રેશન વયું જશે એટલે આપણે આગળ વધીએ પહેલા ઇન્ટિગ્રેશન ને બહાર કાઢ્યું ડેરિવેટિવ અંદર કર્યું અને e⁻ st હવે એમાં 12 d/ds/n છે કેમ કે 12 એટલા માટે d વાપરા છે કે આ ઇન્ટિગ્રેશન એપ્લાય કર્યા પછી જે ફંક્શન હશે એ ફંક્શન માત્ર s વેરિયેબલ નું જ હશે એમાં t વેરિયેબલ વધ્યો જ નહીં પણ જો તમે એ ઇન્ટિગ્રેશન ની અંદર ડેરિવેટિવ એન્ટર કરો તો એ બે વેરિયેબલ અંદર અત્યારે અવેલેબલ છે s અને t અને આપણે ડેરિવેટિવ કરવાનું છે s થી તો s થી ડેરિવેટિવ તમે કરો પાર્શિયલ ડેરિવેટિવ એટલે અહીંયા ડેલ નો ઉપયોગ કર્યો છે s થી પાર્શિયલ ડેરિવેટિવ કરો એટલે અહીંયાથી તમને ખ્યાલ આવશે n ટાઈમ્સ ડેરિવેટિવ એપ્લાય કરવાનું તો e⁻ st એક જ ફંક્શન થશે f of t કોન્સ્ટન્ટ થશે એટલે f of t બહાર નીકળી જશે અને e⁻st નું n વખત s ની સાપેક્ષે ડેરિવેટિવ એટલે e⁻st ને e⁻st upon -s n વખત આવશે એટલે upon -s ની n પાવર સોરી s થી ડેરિવેટિવ કરી છે એટલે upon -t ની હા એમાંય સોરી upon નહીં ડેરિવેટિવ કરી છે ઇન્ટિગ્રેશન નથી કરતા એટલે e⁻st નું s ની સાપેક્ષે ડેરિવેટિવ છે ડેરિવેટિવ એટલે e⁻st into -t n વખત મલ્ટીપ્લાય થશે કેમ કે n વખત ડેરિવેટિવ એપ્લાય કરી છે -t n વખત મલ્ટીપ્લાય થશે એટલે -t⁻n એટલે t⁻n into -1⁻n હવે -1⁻n છે ઇન્ટિગ્રેશન ની તમે બહાર કાઢી લ્યો t⁻n ભલે ની અંદર કેમ કે t તો વેરિયેબલ કહેવાય dt છે એટલે ઇન્ટિગ્રેશન ની બહાર ન કાઢી શકાય એટલે આ t⁻n પડ્યા છે હવે અહીંયાથી સ્ટેપમાં આગળ વધીએ હવે આ -1⁻n છે અને ઓલી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે ડિવિઝનમાં લઈ જાય
પણ 1 upon -1 raised to n that is same as -1 raised to n, એટલે ડિનોમિનેટર માં -1 raised to n હોય કે ન્યુમરેટર માં -1 raised to n હોય એ સરખું જ થશે. એટલે આપણે આ જે ટર્મ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ માં શિફ્ટ કરી અને અહીંયા મલ્ટીપ્લાય કરી એટલે કે ડિવાઈડ કરી, પણ એ ટર્મ છે એટલે ટોટલ આ થઈ જશે. આટલું થયા પછી હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે દેવાનું છે કે આ શું થયું, તો કે ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ e raised to -st into નવું ફંક્શન. નવું ફંક્શન એટલે શું, તો કે t raised to n into f of t. તો ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ e raised to -st into આ જે કોઈ ફંક્શન હોય આનો મતલબ શું થયો, તો કે આનો મતલબ એ થયો કે લાપ્લાસ ઓફ આ જે નવું ફંક્શન બન્યું એ ધેટ મીન્સ લાપ્લાસ ઓફ t raised to n into f of t. એટલે આપણને રિઝલ્ટ મળી ગયું કે લાપ્લાસ ઓફ t raised to n Laplace of t raised to n f of t is equals to -1 raised to n into d raised to n by ds raised to n capital F of s. એટલે કે જે ઓરિજિનલ તમને સ્ટેટમેન્ટ આપેલું છે આ એ આપણને મળે છે. એટલે આની કોરોલરી આપણે વિચારીએ તો n તરીકે સ્પેશિયલ કેસ 1 તમે લ્યો એ કોરોલરી કહેવાય કે n is equals to 1 હોય તો શું થશે, તો કે Laplace of t into f of t is equals to -1 raised to 1 એટલે -1 જ થશે. એટલે Laplace of t into f of t is equals to minus d by ds of capital F of s. એટલે આવી ગયું. આ એની કોરોલરી છે અને આનો યુઝ ઘણો બધો આવ્યા કરશે. એટલે thus the differentiation of the transform of a function corresponds to the multiplication of the function by minus t, that is Laplace inverse of. એટલે જો હવે ઊંધું વિચારવાનું આવ્યું, આનાથી આપણે ઊંધું વિચારવાનું આવ્યું કે Laplace of t into f of t is equals to minus d by ds of capital F of s. d by ds of capital F of s એટલે f dash s અને લેફ્ટ હેન્ડ સાઈડ માં લાપ્લાસ છે તો એ રાઈટ હેન્ડ સાઈડ માં માઈનસ f ડેશ s એવું છે. માઈનસ સાઈન ને તમે લેફ્ટ હેન્ડ સાઈડ માં મોકલી દો એટલે અહીંયા થઈ જશે લાપ્લાસ ઓફ માઈનસ t into f of t. બરોબર સમજો, આ બ્લુ શેડેડ ભાગ છે એ સમજાવું છું. લાપ્લાસ ઓફ માઈનસ t into f of t is equals to capital f dash s એવું આપણને રિઝલ્ટ મળશે. તો એ લાપ્લાસ લેફ્ટ હેન્ડ સાઈડ માંથી રાઈટ હેન્ડ સાઈડ માં શિફ્ટ કરો અથવા તો લાપ્લાસ ઇનવર્સ બે બાજુ એપ્લાય કરો એટલે તમને નવું રિઝલ્ટ મળશે. રાઈટ હેન્ડ સાઈડ પહેલા બોલું છું, લાપ્લાસ ઇનવર્સ ઓફ કેપિટલ f ડેશ s is equals to minus t into f of t. એટલે આ નીચે જે રિઝલ્ટ આપ્યું છે એ તમને મળી જશે. લાપ્લાસ ઇનવર્સ ઓફ કેપિટલ f ડેશ s is equals to minus t into f of t. ઓકે, આટલો તમને કન્સેપ્ટ ખબર પડી એટલે હવે ઇન જનરલ આપણે આને આગળ વધારીએ. તો જનરલાઇઝ વ્યૂ માં શું થવું જોઈએ, તો કે જનરલાઇઝ વ્યૂ માં આનો યુઝ કરીએ, આ કન્સેપ્ટ નો ઉપયોગ કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે આ -1 raised to n છે એને તમે આ લેફ્ટ હેન્ડ સાઈડ માં શિફ્ટ કરી દો એટલે લાપ્લાસ ઓફ -1 raised to n t raised to n f of t. ફરીથી બોલું છું, લાપ્લાસ ઓફ -1 raised to n t raised to n f of t is equals to રાઈટ હેન્ડ સાઈડ માં શું વધ્યું તો કે f નું n વખત ડેરિવેટિવ ઓફ s. f નું n વખત ડેરિવેટિવ ઓફ s. તો આ લાપ્લાસ ને આ બાજુ શિફ્ટ કરો રાઈટ હેન્ડ સાઈડ માં એટલે લાપ્લાસ ઇનવર્સ થઈ જશે. એટલે લાપ્લાસ ઇનવર્સ ઓફ f નું n વખત ડેરિવેટિવ ઓફ s is equals to -1 raised to n t raised to n f of t. ઓકે, હવે સવાલ એ આવ્યો કે આનો યુઝ ક્યાં થશે, આવી જરૂર ક્યાં ઊભી થઈ. ઓકે, મેં પહેલા તમને જે હમણાં કીધું n ડેરિવેટિવ નું એ પ્રોપર્ટી આવી રહ્યા નીચે, બરાબર, અને ઇન પર્ટિક્યુલર n is equal to 1 એટલે આ પ્રોપર્ટી હમણાં જે મેં ઉપરના પેજમાં તમને બતાવી, આ ઉપરના પેજમાં બતાવી એઝ ઇટ ઇઝ ઇન ઇઝ આ પ્રોપર્ટી છે એ પર્ટિક્યુલર કેસ n is equal to 1 માટેની છે અને ઇન જનરલ કોઈ પણ n માટેની પ્રોપર્ટી એટલે આ રહી લાપ્લાસ ઇનવર્સ ઓફ f નું n ડેરિવેટિવ. એટલે અહીંયા ખરેખર રેસ ટુ n જેવું કરે છે એને બદલે બ્રેકેટમાં n કરવા જોઈએ, આ ટેક્સ્ટ બુક ની ભૂલ કહેવાય. f નું nth ડેરિવેટિવ ઓફ s is equals to -1 raised to n
t raised to n f of t આ એનો ફાઇનલ આન્સર. એટલે નીચેનું આપણે સ્ટેટમેન્ટ જોઈએ ને એ વધારે કન્વીનિયન્ટ છે કે લાપ્લાસ ઇનવર્સ ઓફ કેપિટલ f ડેશ s is equals to Laplace inverse of d by ds. આ f dash s એટલે બીજું કાંઈ નહીં, d by ds of capital F of s is equals to minus t into f of t. હવે સવાલ આવ્યો આનો ક્યાં ઉપયોગ આવ્યો? તો લાપ્લાસ ઇનવર્સ ગોતવામાં આનો એવી રીતે ઉપયોગ છે કે ઘણીવાર s વાળું ફંક્શન એવું હશે જેનું લાપ્લાસ ઇનવર્સ કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મનું નહીં હોય. આપણને એનું લાપ્લાસ ઇનવર્સ શું થાય ખબર જ નહીં હોય, પણ તમે એનું ડેરિવેટિવ કરો, f dash s નું તમે ડેરિવેટિવ કરો અને જે જવાબ આવે એનું ઇનવર્સ તમને મળી શકતું હોય. તો આપણે એનો ઉપયોગ કરી અને આ રિઝલ્ટ સીધું મૂકી શકશું. એટલે આગળ જતા હવે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. ચાલો, એટલે પ્રોપર્ટીમાં આ ટાઈપનો ડાયાગ્રામ મૂકે જ છે દરેક વખતે. શું કહે છે કે -1 રેઝ ટુ n ઇન્ટુ f નું nth ડેરિવેટિવ ઓફ s એની ઉપર તમે આ આપણે જોવાનું છે પહેલા t raised to n f of t raised to n into f of t એની ઉપર લાપ્લાસ એપ્લાય કરો એટલે રિઝલ્ટમાં તમને આવું મળે -1 raised to n into f નું કેપિટલ f નું nth ડેરિવેટિવ ઓફ s. સેમ એની ઉપર હવે લાપ્લાસ ઇનવર્સ એપ્લાય કરો એટલે સેમ તમને પાછું રિઝલ્ટ આવું મળે. આ -1 raised to n તમે ગમે એ બાજુ શિફ્ટ કરી શકો. આ બાજુએ રાઈટ હેન્ડ સાઈડમાં રાખો કેપિટલ f આરે તોય ભલે ને, લેફ્ટ હેન્ડ સાઈડમાં f of t આરે સ્મોલ f of t આરે લખો તોય ભલે, પણ બેમાંથી એક જગ્યાએ આવશે. એટલે જ્યારે રાઈટ હેન્ડ સાઈડમાં કેપિટલ f એકલા રાખવા હોય તો -1 raised to n સ્મોલ f of t આરે આવશે. એટલે એ પ્રમાણે ફોર્મ્યુલા બનાવી દેવાનું. એક્ઝામ્પલ ઉપર જઈએ. હવે યાદી આપી દઉં તમને. આપણે લાપ્લાસ ઓફ t cos kt ને લાપ્લાસ ઓફ t sin kt ની ફોર્મ્યુલા અગાઉ જોયેલી જ છે. અહીંયા t ઓમેગા t એવું આપ્યું છે, t sin ઓમેગા t, t sin ઓમેગા t નું લાપ્લાસ. તો હમણાં થોડીક વાર પહેલા જ વાત થઈ, ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવી જોઈએ. જે ફોર્મ્યુલા આપણે અત્યારે ચાલી એ ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. બરોબર ધ્યાન રાખો કે જો તમને sin ઓમેગા t નું લાપ્લાસ ખબર હોય તો t sin ઓમેગા t નું લાપ્લાસ કેમ ગોતવાનું? તો કે sin ઓમેગા t નું લાપ્લાસ ગોતી લેવાનું. એનું જે લાપ્લાસ હોય એનું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ, કેમ કે t ની સિંગલ પાવર થી મલ્ટીપ્લાય થશે t raised to 1 થી, એટલે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ કરી દેવાનું અને -1 raised to 1, -1 raised to 1 એટલે માઈનસ. એટલે Laplace of t sin omega t that is same as minus d by ds of sin omega t નું લાપ્લાસ જે થાતું હોય મૂકી દેવાનું એટલે ઓમેગા upon s square plus omega square. ઓકે, હવે આનું તમે ડેરિવેટિવ કરશો એટલે ઓટોમેટિક હું તમને યાદી આપી દઉં કે લાપ્લાસ ઓફ t sin kt એની ફોર્મ્યુલા હતી 2ks upon s square plus k square નો હોલ સ્ક્વેર. અહીંયા સેમ આવશે, k ને બદલે ઓમેગા છે એટલે 2 ઓમેગા s upon s square plus ઓમેગા નો હોલ સ્ક્વેર એવું આવવું જોઈએ. તો એવું આવે છે. હવે ત્યારે આપણે જે ફોર્મ્યુલા જોઈતી એ થોડી કન્જસ્ટેડ થઈ હતી, કેમ કે રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ આખા જુદા પાડવા પડે એમ હતા. e raised to i kt થી મલ્ટીપ્લાય કર્યા હતા પછી વસ્તુ થઈ ગઈ. એ થોડુંક અઘરું હતું. એની કમ્પેરિઝનમાં આ પ્રૂફ ખૂબ ઈઝી છે. એટલે લાપ્લાસ ઓફ t sin ઓમેગા t એની સીધી ફોર્મ્યુલા આપણને મળે છે ને આ ફોર્મ્યુલા યાદ રાખો એ સારી વસ્તુ છે. બને તો ઓમેગા ને બદલે k વાળી યાદ રાખો એટલે વધારે સારું, કેમ કે k વાળી આપણે ભણીને બેઠા છીએ. તો આમાં આગળ વધીએ. minus d by ds of omega upon s square plus omega square એટલે આનું s ની સાપેક્ષે ડેરિવેટિવ સ્ક્વેર ઓફ ડિનોમિનેટર એટલે s square plus omega નો હોલ સ્ક્વેર, omega square નો હોલ સ્ક્વેર માઈનસ એસ ઇટ ઇઝ છે. ન્યુમરેટર એટલે s square ડિનોમિનેટર એટલે s square plus omega square into ડેરિવેટિવ ઓફ ન્યુમરેટર એટલે ઓમેગા નો ડેરિવેટિવ with respect to s તો કે 0 માઈનસ હવે ન્યુમરેટર એમને એટલે ઓમેગા એમને અને ડિનોમિનેટર નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ s એટલે s સ્ક્વેર નું ડેરિવેટિવ 2s થશે એટલે આટલું વધ્યું. આ માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને આ આખી પહેલી ટર્મ છે એ 0 થઈ જશે. એટલે એટલી નીકળી ગઈ માઈનસ માઈનસ પ્લસ એટલે 2 ઓમેગા s upon s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર નો હોલ સ્ક્વેર એ ફાઇનલ રિઝલ્ટ મળી ગયું. એટલે આ t sin omega t નું લાપ્લાસ સેમ t cos omega t નું લાપ્લાસ તમે આ જ રીતે ગોતી શકો. હવે આ મેથડ નો બેનિફિટ શું? તો
કે આપણે આની પહેલા જે મેથડ આવી હતી એ માત્ર t sin kt ને t cos kt ની ફોર્મ્યુલા જ ગોતી હતી. t સ્ક્વેર sin kt ને t સ્ક્વેર cos kt અથવા t ક્યુબ sin kt કે t ક્યુબ cos kt એની ફોર્મ્યુલા આપણને ત્યારે નહોતી મળી. હવે એ બધી ફોર્મ્યુલા આમાં મળી શકે. એટલી વખત તમારે વધારે ડેરિવેટિવ કરવું પડે આગળ. એટલે નેક્સ્ટ આગળ વધીએ. એવી ને એવી ફોર્મ્યુલા બીજી આવી, ફાઇન્ડ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ t સ્ક્વેર sin pi t. t સ્ક્વેર sin pi t એટલે તમારી પાસે sin pi t નું લાપ્લાસ જો ખબર હોય તો બે વખત s ની સાપેક્ષે એનું ડેરિવેટિવ કરવાનું અને -1 ના સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરવાનું. આટલું કરો એટલે t સ્ક્વેર sin pi t નું લાપ્લાસ તમને મળી જાય. એટલે n = 2 માટે લાપ્લાસ ઓફ t સ્ક્વેર sin pi t is equal to આ ફોર્મ્યુલા -1/2 d સ્ક્વેર બાય ds સ્ક્વેર, અને આ જે મૂક્યું છે કે sin pi t નું લાપ્લાસ ગોતીને મૂક્યું છે. તો sin pi t નું લાપ્લાસ pi upon s square plus pi square. હવે pi upon s square plus pi square એનું બે વખત ડેરિવેટિવ કરવાનું છે. તો પહેલા એક વખત એપ્લાય કરી, એક વખત તમે ડેરિવેટિવ એપ્લાય કરો, હા -1 નો સ્ક્વેર એટલે +1 થઈ ગયો, એટલે ઈ 1 ત્યાંથી કાઢી નાખ્યા છે, માઈનસ કાઢી નાખ્યા છે. અને d સ્ક્વેર બાય ds સ્ક્વેર એટલે પહેલા d બાય ds એક બાદ લખ્યા અને f d બાય ds એપ્લાય કરી દીધી. એપ્લાય કરો એટલે ફરીથી એને ડિવિઝન રૂલ એપ્લાય કરો, પણ મારી દ્રષ્ટિએ આમાં ડિવિઝન રૂલ એપ્લાય ન કરાય, કેમ કે વેરીએબલ માત્ર ડિનોમિનેટરમાં જ છે, ન્યુમરેટરમાં નથી. એટલે આમાં ડિવિઝન રૂલ એપ્લાય કરવાની જરૂર નથી. સીધું 1/x વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પાઈ કોન્સ્ટન્ટ છે એને બહાર કાઢી લેવાય. એટલે આ પાઈ ને તમે બહાર કાઢી લ્યો તો સીધા 1/x નું ડેરિવેટિવ -1/x સ્ક્વેર એમ -1/s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર અને ઇન્ટુ આ s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર નું ડેરિવેટિવ 2s મલ્ટીપ્લિકેશન માં આવે એટલે આ પાઈ બહાર નીકળી જાય. -2s/s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર કેટલું વધશે તો આવી ગયું, એટલે પાઈ પાછા મલ્ટીપ્લાય થઈ જશે અને ડિવિઝન રૂલ એપ્લાય કર્યો તો એટલે રિઝલ્ટ તો એનું ઈ જ આવશે. ચાલો હવે ડિવિઝન રૂલ કમ્પલસરી આવ્યો, કેમ કે હજી એક વખત ડેરિવેટિવ કરવાનું છે d બાય ds. હજી એક વખત ડેરિવેટિવ કરવાનું છે તો હવે s છે એ ન્યુમરેટરમાં છે, ડિનોમિનેટરમાં છે, એટલે હવે ડિવિઝન રૂલ કમ્પલસરી આવશે. તો માઈનસ s ઇટ ઇઝ 12 ના 12 છે, સ્ક્વેર ઓફ ડિનોમિનેટર એટલે s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર ના સ્ક્વેર નો સ્ક્વેર એટલે રેસ્ટ ટુ 4. ડિનોમિનેટર એટલે s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર નો હોલ સ્ક્વેર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ન્યુમરેટર એટલે આ 2πs નું ડેરિવેટિવ થશે 2π, પછી માઈનસ હવે ન્યુમરેટર એમને એટલે 2πs એમને, અને આ ડિનોમિનેટર જે છે એનું ડેરિવેટિવ, તો એનું ડેરિવેટિવ થશે 2 ઇન્ટુ s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર ઇન્ટુ હવે ચેન રૂલ ઇન્ટુ 2s એટલે s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર ના હોલ સ્ક્વેર નું ડેરિવેટિવ આટલું થશે 2 ઇન્ટુ s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર ઇન્ટુ 2s. એટલે હવે અહીંયા આ સેકન્ડ ટર્મ નું ટોટલ સિમ્પ્લિફિકેશન શું થઈ જશે એ જોઈએ. એ થશે -2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે 8πs સ્ક્વેર. ફરીથી બોલું છું, -8πs સ્ક્વેર ઇન્ટુ s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર. 10 મિનિટનું વોર્નિંગ આવી ગઈ છે. ઓકે, અને બીજું આ માઇનસ સાઇન છે એ માઇનસ સાઇન આખાને લાગુ પડે છે, એટલે ફર્સ્ટ ટર્મ નહીં લાગુ પડે, સેકન્ડ ટર્મ નહીં લાગુ પડે. તો બે ટર્મને તમે આપી દો તો ફર્સ્ટ ટર્મ નેગેટિવ થઈ જશે અને સેકન્ડ ટર્મ પોઝિટિવ થઈ જશે. એ પોઝિટિવ થઈ ગઈ એટલે એને આગળ લઈ ગઈ છે 8πs સ્ક્વેર ઇન્ટુ s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર માઇનસ s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર નો હોલ સ્ક્વેર ઇન્ટુ 2π. બરાબર, એ આવી. હવે એમાંથી s સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર કોમન નીકળે છે અને એક વખત કોમન કાઢ્યા પછી ડિનોમિનેટરમાં રેસ્ટ ટુ 4 છે એટલે એક એક વાર આખો ફેક્ટર કેન્સલ થઈ જશે, એટલે અંદર આટલું વધશે 8πs સ્ક્વેર minus 2π into s square plus pi square upon s square plus pi square નો હોલ ક્યુબ. ન્યુમરેટરમાં 2π હજી કોમન નીકળે છે, 2π કોમન નીકળે, 2π કોમન નીકળે એટલે અંદર 4s સ્ક્વેર અહીંયા વધશે 4s સ્ક્વેર minus a સ્ક્વેર minus pi સ્ક્વેર એટલે 4s સ્ક્વેર minus a સ્ક્વેર નું સિમ્પ્લિફિકેશન થશે 3s સ્ક્વેર minus pi સ્ક્વેર. પૂરું થઈ ગયું. એટલે છેલ્લે આનાથી હવે વધારે કાંઈ સિમ્પ્લિફિકેશન આપી શકાશે નહીં. અહીંયા આ ફાઇનલ આન્સર આવી ગયો. ચાલો આ વાત થઈ t સ્ક્વેર sin pi t એનું શું કરવું, એનું લાપ્લાસ કેવી રીતે ગોતવું એનો કન્સેપ્ટ આવ્યો. આગળ વધીએ. હવે t થી જ મલ્ટીપ્લાય કર્યા, પણ t થી મલ્ટીપ્લાય આટલા મોટા ફંક્શનને કર્યા એટલે કે 3 sin 2t - 2 cos 2t.
તો પહેલું કામ શું કરાય તો કે આ 3 sin 2t - 2 cos 2t નું લાપ્લાસ પહેલા ગોતી લેવાનું. એનું લાપ્લાસ જે થાય એટલે પહેલું કામ ઈ લાપ્લાસ ગોતી અને એ રિઝલ્ટ આપણે એક સાચવી રખાય. તો 3 sin 2t - 2 cos 2t નું લાપ્લાસ ગોતી લીધા પછી એનું એક વખત ડેરિવેટિવ કરવાનું અને -1/1 થી મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને આ આખા ફંક્શન નું લાપ્લાસ મળી જાય. તો પહેલું કામ આપણે કરીએ 3 sin 2t - 2 cos 2t એનું લાપ્લાસ. તો લાપ્લાસ ઓફ 3 sin 2t - 2 cos 2t is equal to 3 into લાપ્લાસ ઓફ sin 2t - 2 into લાપ્લાસ ઓફ cos 2t is equal to 3 into હવે sin 2t નું લાપ્લાસ એટલે 2 upon a square plus 4 minus 2 into લાપ્લાસ ઓફ cos 2t એટલે s upon a square plus 4. આનું LCM લઈને સિમ્પ્લિફિકેશન થયું એટલે a square plus 4 બેમાં ડિનોમિનેટર સેમ છે. ન્યુમરેટર થશે 6 minus 2s એટલે આ 6 minus 2s upon a square plus 4 આ લાપ્લાસ કોનું આવ્યું તો કે આનું 3 sin 2t minus 2 cos 2t એનું લાપ્લાસ આવી ગયું. બસ તો હવે આપણે આ આખાનું લાપ્લાસ ગોતવું હોય તો શું કરવું તો કે એકવાર t થી મલ્ટીપ્લાય કર્યા છે મતલબ કે એક વખત ડેરિવેટિવ કરવાનું. કોનું? t થી મલ્ટીપ્લાય નો કરેલા હોય એટલા ફંક્શન નું એટલે f of t ના લાપ્લાસ નું એક વખત ડેરિવેટિવ કરવો એટલે 6 - 2s upon a square plus 4 એનું એક વખત ડેરિવેટિવ અને ઇન્ટુ -1/1 એટલે એક વખત માઈનસ થી મલ્ટીપ્લાય કરવું. તો આમાં પણ s ન્યુમરેટર ડિનોમિનેટર બેમાં છે એટલે આપણે ડિવિઝન રૂલ એપ્લાય કરવો જ પડશે. એટલે a² + 4 નો હોલ સ્ક્વેર ડિનોમિનેટર નો સ્ક્વેર ડિનોમિનેટર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ન્યુમરેટર એટલે a² + 4 ઇન્ટુ ન્યુમરેટર નો ડેરિવેટિવ -2 માઈનસ 6 - 2s એમનેમ એટલે ન્યુમરેટર એમનેમ અને ડિનોમિનેટર નું ડેરિવેટિવ 2s. આનું એક્સપાન્શન કરો સિમ્પ્લિફિકેશન થયું એટલે s² વાળી બે ટર્મ આવે છે s વાળી એક જ ટર્મ આવે છે અને એક કોન્સ્ટન્ટ ટર્મ આવે છે. એ બધાનું સિમ્પ્લિફિકેશન થયું અને આગળ માઈનસ છે એ ન્યુમરેટર ને દરેક ટર્મને આપી દો એટલે જે પોઝિટિવ ટર્મ છે નેગેટિવ થઈ જશે, નેગેટિવ છે એ પોઝિટિવ થઈ જશે એટલે છેલ્લે રિઝલ્ટ તમને આ મળશે. એમાં 8 કેવી રીતે આવ્યા 12 કેવી રીતે આવ્યા -2 કેવી રીતે આવ્યા કે હું માનું છું તમને ઈઝીલી ખ્યાલ આવશે. આ સ્ટેપ જુઓ અને કેલ્ક્યુલેશન તમે જુઓ સિમ્પ્લિફિકેશન દો એટલે તરત ખ્યાલ આવશે. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે t into e raised to 4t into cos 2t આટલાનું લાપ્લાસ. હવે એટલાનું લાપ્લાસ એટલે આ t થી મલ્ટીપ્લાય કર્યું હોય એના સિવાયનું ફંક્શન આટલું e raised to 4t into cos 2t એટલે પહેલું કામ તમારે e raised to 4t into cos 2t નું લાપ્લાસ છે એ તમે ગોતી લ્યો. પછી એનું એક વખત s થી ડેરિવેટિવ કરવાનું અને -1/1 થી મલ્ટીપ્લાય કરવાનું. આટલું કરીએ એટલે આપણને આ આખાનો લાપ્લાસ મળી જાય. તો પહેલું કામ e raised to 4t into cos 2t નું લાપ્લાસ. હવે ઈ ગોતવા માટે પહેલું કામ cos 2t નું ખાલી લાપ્લાસ તમે જાણતા હોવા જોઈએ. તો cos 2t નું લાપ્લાસ એટલે s upon a² + 2 નો સ્ક્વેર. s upon a² + 2 સ્ક્વેર એટલે 4 થશે એટલે s upon a² + 4 એ cos 2t નું લાપ્લાસ થયું. તો e raised to 4t into cos 2t નું લાપ્લાસ એમાં ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી e raised to at થી મલ્ટીપ્લાય કરો f of t ને તો એનું લાપ્લાસ શું થાય તો કે f of s - a એટલે જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s - a બધે આવી જાય. એટલે અહીંયા a તરીકે t નો કોએફિશિયન્ટ e ની પાવરમાં જે છે એ 4 આવશે એટલે જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s - 4 આવશે. આમ લાપ્લાસ ઓફ e raised to 4t into cos 2t એટલે આ ફોર્મ્યુલામાં જ્યાં જ્યાં s છે ત્યાં ત્યાં s - 4 આવશે એટલે ફોર્મ્યુલા તમને આ મળી જશે s - 4 upon s - 4 નો હોલ સ્ક્વેર પ્લસ 4. હવે એનું ખરેખર પહેલા સિમ્પ્લિફિકેશન દઈ દેવાય. ડિનોમિનેટરમાં એક્સપાન્શન કરી અને સિમ્પ્લિફિકેશન દઈ દો તો હું માનું છું સહેલું પડશે. એને નથી દીધું તો કાંઈ વાંધો નહીં, આપણે એમને આગળ વધીએ પણ સમજાઈ જાય એવું જ છે. તો આ કોનું લાપ્લાસ આપણને મળ્યું s - 4 upon s - 4 નો હોલ સ્ક્વેર પ્લસ 4 એ કોનું લાપ્લાસ મળ્યું તો કે e raised to 4t into cos 2t આનું લાપ્લાસ મળી ગયું. એટલે કે આટલાનું લાપ્લાસ આપણને મળી ગયું. હવે કોનું લાપ્લાસ ગોતવાનું છે તો કે આખા t થી મલ્ટીપ્લાય કર્યા પછીનું ફંક્શન જે બન્યું એનું લાપ્લાસ. તો e raised to 4t into cos 2t નું જે લાપ્લાસ આવ્યું છે એનું d/ds એપ્લાય કરવાનું એટલે કે ડેરિવેટિવ એપ્લાય કરવાનું -1/1 થી મલ્ટીપ્લાય કરવાનું. હવે પછીનું સ્ટેપ લાપ્લાસ ઓફ t into e raised to 4t into cos 2t is equal to -1/1 એટલે ખાલી માઈનસ d/ds
s minus 4 upon s minus 4 નો હોલ સ્ક્વેર પ્લસ 4. હવે અહીંયા ફરીથી ડિવિઝન રૂલ લાગુ પડશે. ડિનોમિનેટર નો સ્ક્વેર એટલે s minus 4 નો હોલ સ્ક્વેર પ્લસ 4 આખાનો સ્ક્વેર. આ માઇનસ બારોબાર એમને એમ રહેશે. ડિનોમિનેટર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ન્યુમરેટર એટલે s minus 4 નો ડેરિવેટિવ 1 થાય. માઇનસ હવે ન્યુમરેટર એમને s minus 4 ઇન્ટુ આ ડિનોમિનેટર જે છે એનું ડેરિવેટિવ, તો એનું ડેરિવેટિવ થશે 2 ઇન્ટુ s minus 4 ઇન્ટુ 1 અને પ્લસ 4 નું ડેરિવેટિવ 0 થશે એટલે 2 ઇન્ટુ s minus 4 એટલું જ આવશે. ઓકે, તો હવે ન્યુમરેટરમાં બ્રેકેટ ઓપન કરી અને સિમ્પ્લિફિકેશન દેવાનું છે. એટલે આ માઇનસ હજી એઝ ઇટ ઇઝ તમે રાખો તોય વાંધો નથી, અને માઇનસ સાઇન દરેકને આપી દો તોય વાંધો નથી. તો શું થશે તો કે આ સેકન્ડ ટર્મ જે નેગેટિવ છે એ પોઝિટિવ થઈ જશે, અને ફર્સ્ટ ટર્મ જે પોઝિટિવ છે એને આ માઇનસ એપ્લાય કરો એટલે નેગેટિવ થઈ જશે. આગળ જે માઇનસ હોય લીટાની આ ન્યુમરેટર ને ડિનોમિનેટર ને સેપરેટ કરે એવો જે લીટો હોય એને સેપરેટર કહેવાય. એ લીટાની એક્ઝેક્ટ સામે જે નિશાની હોય ને એ આખા ન્યુમરેટર ને એપ્લાય થતી હોય દરેક ટર્મને, ખાલી ફર્સ્ટ ટર્મ ને એપ્લાય ન થતી હોય. એટલે ઘણાની જે ખરાબ ટેવ હોય છે અને સાઇન અહીંયા ફર્સ્ટ ટર્મ ની આગળ કરતા હોય છે એ ખોટી ટેવ છે. એ અહીંયા લીટાની સામે કરાય તો એ આખા ફ્રેક્શન નંબર ને એપ્લિકેબલ કહેવાય. એ માઇનસ સાઇન તમે ડિનોમિનેટર ને એપ્લાય કરો તોય ભલે, ન્યુમરેટર ને એપ્લાય કરો તોય ભલે, બેમાંથી એકને એપ્લાય કરી શકાય, બેયને ન કરે. ઓકે, આ માઇનસ સાઇન ન્યુમરેટર ને આપી દીધી એટલે સેકન્ડ ટર્મ છે એને ફર્સ્ટ બનાવી દીધી. એ સેકન્ડ ટર્મ છે એ શું થઈ જશે તો કે s minus 4 into 2 into s minus 4 એટલે 2 into s minus 4 નો હોલ સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે ફર્સ્ટ ટર્મ આવી બની ગઈ 2 into s minus 4 નો હોલ સ્ક્વેર. અને આ માઇનસ સાઇન આને આપી દો એટલે વચ્ચે આવું s minus 4 નો હોલ સ્ક્વેર પ્લસ 4 અને આગળ માઇનસ. હવે બે જગ્યાએ એક્સપાન્શન આપણે એપ્લાય કરી દઈએ, ન્યુમરેટરમાં ડિનોમિનેટરમાં બધી જગ્યાએ. એટલે આ s minus 4 ના હોલ સ્ક્વેર નું એક્સપાન્શન થશે. 2 થી મલ્ટીપ્લાય કરો એટલે 2s સ્ક્વેર minus 16s plus 32. અહીંયા s minus 4 ના હોલ સ્ક્વેર નું એક્સપાન્શન પ્લસ 4 વધારાના એટલે અહીંયા પ્લસ 16 પ્લસ 4 એટલે થઈ ગયા હોય પ્લસ 20, પણ આગળ માઇનસ છે, માઇનસ થી બ્રેકેટ ઓપન કરો એટલે માઇનસ 20 થઈ જશે. એટલે એ આખો બ્રેકેટ થશે minus a square plus 8s minus 20 upon નીચે પર એ જ સિમ્પ્લિફિકેશન થશે. ડિનોમિનેટર માં એને કહ્યું છે બધું, અને ન્યુમરેટર માં 20 નું સિમ્પ્લિફિકેશન સીધું આપી દીધું 16 plus 4 નું, અને ડિનોમિનેટર માં ઓલી 16 plus 4 એને છૂટા રાખ્યા છે, કાઈ વાંધો નહીં, એને પછી કર્યા. તો ડિનોમિનેટર માં a square minus 8s plus 16 plus 4 એટલે થશે plus 20. એનો સ્ક્વેર એમને એમ રહેશે, એનું બીજું કઈ ન થાય. ન્યુમરેટર માં જે સિમ્પ્લિફિકેશન થાય એટલે 2s square minus a square એટલે થઈ ગયા ખાલી a square. પછી minus 16s plus 8s એટલે થશે minus 8s અને plus 32 minus 20 એટલે થઈ ગયા plus 12. એટલે આ ન્યુમરેટર આવી ગયો, ડિનોમિનેટર એમને એમ રહેશે as it is. એટલે ફાઇનલ આન્સર તમારો આ થશે. હવે એક જ મિનિટની વાર